તો વડોદરા ખાતે હાલ પૂરના પાણી ઓસર્યા છે અને પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈ હાથ ધરવામાં આવી છે। વડોદરા ખાતે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે હવે પાણી ઉતરતા જ તંત્ર સાફ સફાઈની કામગીરી પર લાગ્યું છે। 5 જેસીબી 5 ડમ્પર સાથે સફાઈ કર્મચારીઓને પણ કામ પર લગાડી દીધા છે। તો વડોદરામાં પૂરના પાણી હાલ ઓસરી ગયા છે અને વડોદરા તંત્ર પોતાની કામગીરી પર લાગ્યું છે। સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ પાણી ઉતરતા તંત્ર સફાઈ કરવામાં લાગ્યું છે અને 5 જેસીબી 5 ડમ્પર સાથે સફાઈ કર્મચારીઓ પણ કામે લાગ્યા છે। ડભોઈ વાઘોડિયા રોડની 50 જેટલી સોસાયટીમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। દ્રશ્યો વડોદરાથી સામે આવ્યા છે। શું કહો છો? 5 દિવસ વિસ્તાર પાણીમાં રહ્યો અને હવે સફાઈ કરવામાં આવી રહી છે। અમે 3 દિવસ સુધી પાણીમાં રહ્યા, પણ હાલ પૂરતો અમારે સ્થાનિક કાઉન્સિલર અને સ્થાનિક અમારા ધારાસભ્ય અને સાંસદ સભ્ય અમને સારામાં સારી કામગીરી કરી આપી છે અને અમદાવાદની ટીમ અને વડોદરાની ટીમ સફાઈ માટે એકદમ સારામાં સારી કામગીરી કરે છે અને અમને એને પર ભરોસો છે કે અમારું કામ સારામાં સારું થાય છે અને અમને સ્વાસ્થ્ય માટે આ બીમારીનો એ છે એના માટે પણ આ ખાતરી આપી છે કે તમને આના માટે પણ ટીમો મોકલી આપીશું। શું નામ છે તમારું? વરસાદ અને 3 દિવસ સુધીને 70% વિસ્તાર પાણીમાં રહ્યો। પૂરના કારણે 15 લાખ જેટલા નાગરિકોનું જીવન પર અસર પડી અને હવે પૂરના પાણી ઉતરતા જ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અહીંયા સફાઈ કરી રહી છે। પૂર્વ વિસ્તાર જે આ વિસ્તારમાં 40 સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા, હાલ 100 સફાઈ સેવકો 5 જેસીબી અને 5 ડમ્પર સાથે સોસાયટી સફાઈ કરવામાં આવી રહી છે। યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક કાઉન્સિલર જે ઘૂંટણ સમા પાણીમાં નાગરિકોની વારે આવ્યા હતા, એ સ્નેહલ પટેલ પણ સફાઈ કરવા પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। બેન, પાણી ઉતરતા જ આપ સફાઈ કામગીરી આરંભી છે, શું કહેશો? વોર્ડની અંદર વોર્ડના કર્મચારીઓ અને અમદાવાદની ટીમ આવી અને સફાઈની કામગીરી ચાલુ કરેલી છે। ગઈકાલ રાત્રે પણ અમારા ધારાસભ્ય શ્રી પણ રાતના 2 વાગ્યા સુધી અમારી સાથે હતા, એટલે ખૂબ સુંદર રીતે અમારા કર્મચારીઓ સફાઈ કામ કરી રહ્યા છે અને 2 દિવસની અંદર આ કામગીરી લગભગ પતી જાય એવું દેખાય છે અને આના પછી પણ અમારું આરોગ્યની પણ ચિંતા કરીશું, એટલે આરોગ્યના કેમ્પ પણ દરેક જગ્યાએ થવાના છે અને કમિશનર શ્રીનો પણ ખૂબ સહકાર છે, ચેરમેન શ્રીનો પણ સારો સહકાર હતો, એના કારણે અત્યારે જે આ ટીમ ચાલુ કરી છે અમદાવાદની અને અમારા વડોદરા શહેરની ખૂબ સુંદર કામગીરી કરી રહી છે। એટલે કહી શકાય કે પૂર્વ વિસ્તારમાં પાણી ઉતરતા જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી સફાઈ ઝુંબેશ આરંભી છે। સફાઈ થયા બાદ આરોગ્યની ટીમ પણ ઉતરશે, ડીડીટી પણ છાંટવામાં આવશે અને હવે નાગરિકોના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।